નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે નરેન્દ્ર મોદીની સૌથી પહેલી જે ચૂંટણી થઈ એની વાત કરી હતી 2003માં. એમણે 2003માં એક જબરજસ્ત પ્રવચન કર્યું હતું લોકોને મત આપવા માટે. એ જે પ્રવચન કરેલું હતું એ પ્રવચનમાં એમણે જે મુદ્દાઓ ઉલ્લેખ કરેલા હતા એ બહુ બહુ મહત્વના હતા અને એટલા બધા સરસ મુદ્દાઓ હતા કે જેના કારણે જો એનો જો અમલ થયો હોત, પૂરેપૂરો અમલ થયો હોત, તો ગુજરાતની ખરેખર એક મોટી ક્રાંતિ થઈ શકી. એવા 3 જબરજસ્ત મુદ્દાઓ હતા એમના. એક હતું એમાં શિક્ષણનું સ્તર અમે સુધારીશું, આવું સ્પષ્ટ વચન આપ્યું હતું. બીજું એમણે જે વચન આપ્યું હતું કે અમે જે લોકોના જે પ્રશ્નો છે એમાં ખાસ કરીને એક વચન એ આપ્યું હતું. બીજું કે જળ સંપત્તિ એટલે કે ઇરિગેશનનું એક આપેલું, અને ઉર્જા શક્તિ એટલે કે એનર્જી, વીજળી. તો આ જે વચનો આપ્યા હતા એમાં કેટલાક અંશે સફળતા મળી છે. નરેન્દ્ર મોદી નથી મળી એવી નથી મળી એવું નથી. દાખલા તરીકે એજ્યુકેશન છે, શિક્ષણ છે. શિક્ષણમાં એમણે એવું કહ્યું હતું કે શિક્ષણને અમે ઉચ્ચ પાયે લઈ જઈશું અને એના કારણે શિક્ષણમાં જે આધુનિક અને વૈશ્વિક માનવ વિકાસનું સંસાધન અમે એને બનાવવાના છીએ, આવું વચન સ્પષ્ટપણે આવ્યું હતું. પહેલી સરકાર જ્યારે પહેલી વખત નરેન્દ્ર મોદીએ જનરલ ઇલેક્શનનો ફેસ કરી હતી ત્યારે જનરલ ઇલેક્શન જાહેર કર્યું હતું. એના થોડા દિવસ પહેલા આ બધી જાહેર જનતા જોગ એમણે અપીલ કરી હતી કે અમે આટલું સરકાર કરવા માંગે છે, ભાજપ કરવા માંગે છે, સરકારમાં આવીશું તો અમે કરીશું. આ એમણે સ્પષ્ટપણે કહ્યું હતું. તો એ જે એમાં વાત હતી શિક્ષણની, ખાસ કરીને કેન્દ્રમાં વ્યક્તિનો વિકાસ રહે છે અને રાજ્યના વિકાસની આવશ્યકતા પૂર્તિ માટે માનવીને સક્ષમ અમે બનાવીશું એવું પણ કહ્યું હતું. બૌદ્ધિક સર્વોપરિતા પણ અમે રાખીશું અને વિશ્વભરમાં ગૌરવભેર યુવાનો જીવી શકે એ પ્રકારનું અમે એજ્યુકેશન આપીશું, આવું એમણે સ્પષ્ટપણે કહ્યું હતું. તો આ મોદી સાહેબ જે આપણે એમના ફોટોગ્રાફ્સ પણ જોવા જેવા છે. જ્યારે આપણા માનનીય મુખ્યપ્રધાન જ્યારે પહેલી ચૂંટણી લડીને મુખ્યપ્રધાન થયા એ પહેલા અને પછીના જે ફોટોગ્રાફ છે એ પણ બહુ સરસ ફોટોગ્રાફ છે, જોવા જેવા છે. ઘણી બધી એક પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ રહ્યું છે નરેન્દ્ર મોદી. એમાં રાજકારણમાં એ જે રાજકારણ ખેલી શકે છે એવું દુનિયામાં કોઈ એક માણસ એ પ્રકારના રાજકારણ ખેલી શકતા નથી. કોને ખતમ કરવા, કોને જીવવા, કોને ઉભા કરવા, આ બધી. તો 21મી સદીના ગુજરાતની વિકાસની જે વાત કરી હતા શિક્ષણમાં, તો શિક્ષણમાં આજે શું પરિસ્થિતિ છે? સરકારની એમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. 22-23માં જે આપણે જોઈએ આંકડાઓ 3 વર્ષના જોઈએ 23 થી 25 સુધીના, તો એક જ શિક્ષક થી શાળાઓ અને વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ આપણે જોઈએ તો એક શિક્ષક જે ધરાવતી એવી 2020-23માં જે એક 1754 શાળાઓ હતી અને એમાં વિદ્યાર્થીઓ 71,000 હતા. 23-24માં એ વધીને 2,462 થયા અને વિદ્યાર્થીઓ 87,000 થઈ ગયા. 2024-25માં એ જે શાળાઓ, એક જ શિક્ષકની જે શાળા હતી એ લગભગ 3,000 જેવી હતી. સમજો ને કે 2936 અને એમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ 1,00,000 થઈ ગયા. તો આ સિદ્ધિ છે મોદી સાહેબનું. જે 3 સૂત્રો આપેલા હતા એ 3 સૂત્રમાં પહેલું અત્યારે સ્પષ્ટપણે નિષ્ફળતા દેખાઈ રહી છે કે જે ખરેખર પાયાનું શિક્ષણ મળવું જોઈએ નથી, એની સામે એમણે ખાનગીકરણ કરી નાખ્યું. ઘણી બધી શાળાઓ જે હતી એ એમણે ખાનગી બનાવી દીધી અને એ ખાનગીકરણ શિક્ષણનું કર્યું એને કારણે વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા છે. હમણાં જ જે કેન્દ્ર સરકારનો જે લોકસભામાં આંકડાઓ આપવામાં હતા એમાં 234% જેટલા વધારો થયો છે એક જ વર્ષમાં શાળા છોડી જનારા બાળકો માટે. તો આ મોદી સાહેબનું જે જોઈએ છે આપણે, મોદી સાહેબના જે એ સમયે જયારે પહેલી વખત મુખ્યપ્રધાન બન્યા, ઉપરથી દિલ્હીથી બનાવવામાં આવ્યા હતા. એમને અહીંયા ચૂંટાઈને નતા બન્યા, પહેલી વખત મુખ્યપ્રધાન બન્યા ત્યારે દિલ્હીથી એમને મોકલીને અહીંયા મુખ્યપ્રધાન બનાવ્યા હતા. ખરેખર આમ તો ધારાસભ્યો મુખ્યપ્રધાન નક્કી કરતા હોય છે, પણ પક્ષે નક્કી કર્યું હતું અને દિલ્હીથી એમને બેસાડી દીધા હતા. આ આપણે મોદી સાહેબના જે જૂના ફોટોગ્રાફ છે એ સમયના એ જોઈ રહ્યા છીએ. બસ આજે આટલું. આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં સતત ચર્ચા કરતા રહીશું. નમસ્તે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ?
આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો.